વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી, પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. તમે ઝવેરચંદ મેઘાણીનું નામ પણ જરૂર સાંભળ્યું હશે. મેઘાણી સાહેબે પણ આવી જૂની વાર્તાઓને પોતાની બુક ડોશીમાની વાતોમાં સંપાદિત કરેલી છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે ઝવેરચંદ મેઘાણીની ડોશીમાની વાતોમાંથીની જ એક વાર્તા આજે આપણે સાંભળવાના છીએ. જો તમે તમારા બાળપણમાં આ વાર્તા સાંભળી હોય તો ફરી એકવાર એને જીવવા માટે તૈયાર થઈ જાઓ, અને જો ના સાંભળી હોય તો ફરી એકવાર તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ, કારણ કે વાર્તા ખૂબ જ રસપ્રદ છે. એક નાનું એવું રાજ્ય હતું અને એમાં એક રૂપાળો રાજમહેલ. હવે પૂનમનો દિવસ હતો, બહુ મધરાત જામેલી. એ વખતે એ રાજમહેલની ઉપર આકાશમાં એક વિમાન આટા મારતું હતું અને વિમાનમાં ટોકરીઓના ટંકાર થતા હતા. કોનું હતું એ વિમાન? ન્યા કેમ ઊભું રહ્યું હતું અને ન્યા કેમ આટા મારતું હતું? તો એ વિમાન દેવલોકની એક અપ્સરાનું હતું. એ અપ્સરા એ વિમાનમાં બેહી અને ઇન્દ્ર રાજાની કચેરીમાં જાતી હતી. જાતા જાતા શહેર ઉપર વિમાન આવ્યું અને અપ્સરાએ આઘેથી જોયું રાજા અને રાણી રાજમહેલની અગાશીમાં શાંતિથી સૂતા હતા. ઓહો, મૃત્યુલોકની અંદર આવા સુખી માણસો રહેતા હશે. આ રાજા રાણી કેવી મીઠી નિંદરમાં પોઢ્યા. હાય, હું અપ્સરા, આવું સુખ મારા નસીબમાં ક્યાંથી હોય? આવું અપ્સરાના મનમાં થવા લાગ્યું. એના મનમાં રાણીના સુખની અદેખાઈ આવી. તરત જ એણે વિમાનને અગાશી ઉપર ઉતાર્યું અને રાજાને ઊંઘમાં ઉપાડી લીધો. રાણીને એકલી મૂકી અને વિમાન આકાશમાં ઉડ્યું. હવે હવાર પડ્યું. રાણી જાગી, જોવે તો રાજા ન મળે. રાજા બહાર ગયા હશે, દરબારમાં ગયા હશે. એમ વાટ જોતા જોતા બપોર થઈ, સાંજ પડી, પણ રાજાજી નો આવ્યા. રાણીના પેટમાં ફાળ પડી. 10 દિશામાં માણસો દોડાવ્યા, પણ રાજાનો ક્યાંય પત્તો ન મળે. હવે ઘણા દિવસની વાટ જોઈ રાણી તો હાલી નીકળી. હારે કોઈ માણસ નહીં, ક્યાં જાવું એની કાંઈ ખબર નહીં. ડુંગરા વટાવ્યા, વને વન વિંજા, નદી તળાવ જોયા, ઝાડવે તપાસ કરતી જાય કે ક્યાંય રાજા મળે, પણ ક્યાંય રાજાનો પત્તો નહીં. એમ કરતા એક અઘોર જંગલ આવ્યું ને કોઈ માણસ ન મળે. એ જંગલની અંદર એક ઊંચો કોઠો, કોઠાના દરવાજા બંધ અને ઉપર ચડાય એવું ક્યાંય નહીં, પણ કોઠાની દિવાલ ઉપર ઝાડના વેલા ચડેલા. એ વાત રાણીને યાદ આવી. હવે એ વેલાને પકડી અને રાણી તો ધીમે મંડી ઉપર ચડવા. વચમાં એમ થાય કે હમણાં વેલો તૂટશે. નીચે નજર કરે તો ચક્કર આવે, જાણે પડી કે પડશે. પણ રાણી તો ભગવાનનું નામ લેતી જાય અને છેવટે ઉપર કોઠા ઉપર પહોંચી ગઈ. હવે ઉપર ગઈ ત્યાં તો એના રૂપાળા ઓરડા જોયા. ચારેય તરફ ભાતની શોભા જોઈ, પણ ઓરડાને તાળા દીધેલા. જોતા એની નજર ચાવીના ઝુમખા ઉપર પડી. ચાવી લઈ અને પેલો ઓરડો ઉઘાડવા લાગી. ઉઘાડતી જાય ને એની છાતી થર ધ્રુજતી જાય. ઉઘાડીને જોવે તો જાતના સુંદર મેવા ને મીઠાઈ. બીજો ઓરડો ઉઘાડ્યો, અંદર જોવે તો જાતના ફૂલ અને તેલ ને અંતર. એના જેવી સુગંધ મૃત્યુલોકની અંદર રાણીએ કોઈ દિવસ નહોતી જોઈ. એ બંધ કરી ને ત્રીજો ઓરડો ઉઘાડે ત્યાં તો જાતના પોશાક, એવા કિંમતી પોશાક તો પરીઓ જ પહેરી શકે. હવે એમ કરતા એને હાથમો ઓરડો જ્યાં ઉઘાડે ત્યાં તો રાણી થંભી ગઈ. મોઢા ઉપરથી લોહી ઉડી ગયું. એનાથી તો ચીસ પડાઈ ગઈ. એણે શું જોયું? રૂપાળા એક પલંગ ઉપર એનો સ્વામી પેલો રાજા પડ્યો. મોઢું હુકાઈ ગયું, શરીર એકદમ દુબળું પડી ગયું અને રાજા બેભાન બનીને હુતેલો. હવે રાણી તો રોતી રાજાના શરીર ઉપર હાથ ફેરવતી હતી ત્યાં તો એવો અવાજ સંભળાયો. આકાશમાંથી વિમાન ઉતરવા લાગ્યું. રાણીએ તો તરત ઓરડો બંધ કરી દીધો. ચાવી જ્યાં હતી ત્યાં મૂકી અને હંતાઈ ગઈ. હવે વિમાન કોઠા ઉપર ઉતર્યું. અંદરથી એક અપ્સરા બહાર નીકળી. રાજાને ઉપાડી જનાર એ આ જ અપ્સરા. રાત પડી ગઈ હતી. અપ્સરા આવી ત્યાં તો આખા કોઠાની અંદર એની મેળે દીવા થઈ ગયા. અપ્સરાએ એક પછી એક ઓરડા ઉઘાડ્યા, ખાધું પીધું, શણગાર સજ્યા, ફૂલની માળા પહેરી, માથે સુગંધી તેલ નાખ્યા, અત્તર લગાવ્યું અને હાથમાં ઓરડાની અંદર ગઈ. જઈને હુતેલા રાજાને પગે કાળો દોરો બાંધ્યો તો એ છોડી નાખ્યો. રાજા ઊંઘમાંથી ઝબકીને જાગી ગયો. વિલાપ કરતો રાજા કે, અરે અપ્સરા, મેં તારો શું અપરાધ કર્યો? તું મને અહીંયા લઈ આવી, પણ મારી વાલી રાણી કેવી રીતે દિવસો કાઢતી હશે? એ મરી ગઈ હશે કે જીવતી હશે? અપ્સરા બોલી, રાજા, એ રાણીને હવે ભૂલી જા. મારી હારે લગ્ન કર. જો મારું રૂપ, મારી માયા, મારી શોભા તું જોતો ખરા. હું અપ્સરા. રાજા તો ઝંખે કે મારી રાણી વિના બીજું કોઈ ન જોવે.
અપ્સરા કે, હું તને નહીં છોડું, તું માને નહીં, હું તો તને રીબાવીને મારી નાખીશ. આખી રાત આવી રીતે અપ્સરા મનાવે ને ધમકાવે, પણ રાજા માને નહીં. સવાર થયું એટલે ફરીવાર રાજાના પગે કાળો દોરો બાંધ્યો. રાજા બેભાન બનીને પલંગમાં પડ્યો અને અપ્સરા વિમાનમાં બેહી અને ઇન્દ્રલોક ચાલી ગઈ. આખી રાત રાણીએ છાનીમાની વાતો સાંભળી. પોતાના સ્વામીનું દુઃખ જોઈને એનું હૈયું ફાટી જતું હતું. એના મનમાં થયું કે ઓહો, કેવો મારા પતિનો પ્રેમ, અપ્સરા ઉપર પણ મોયો નહીં. વાહ રે વાહ મારા પતિ. પછી તો દિવસ આથમો એટલે રાણી હાથમાં ઓરડામાં ગઈ. રાજાને ઉઠાડવો કેવી રીતે? શરીર ઉપર હાથ ફેરવતા એના પગના અંગૂઠા તરફ કાળો દોરો જોયો. રાણીએ દોરો છોડ્યો. તરત જ રાજા જાગ્યો અને રાણી સામે જોઈ રહ્યો, પણ ઘણા દિવસની ભૂખને લીધે એને બરાબર દેખાયું નહીં. રાણી કે, ઓળખો છો? રાજાએ રાણીનો હાથ પારખ્યો. બે જણા ભેટી પડ્યા. રાજા રાણીને કે, વાલી રાણી, તમે અહીંયા ક્યાંથી આવ્યા? અહીંયા ભાગી જાવ, અપ્સરા તમને મારી નાખશે, મારી આશા ન રાખતા. રાણી કે, મરીશ તો તમારી હારે જ મરીશ, તમને સાથે લીધા વગર અહીંયાથી હું ક્યાંય નહીં જાઉં. રાજા કે, રાણીજી, હું કેવી રીતે આવું? મારા શરીરમાં જોરાઈ નથી, આટલા દિવસથી આ મને ખવરાયું નથી, આ કોઠા ઉપરથી કેમ નીચે ઉતરાય? રાણી કે, હું તમને ખાવાનું આપું, હમણાં થોડા દિવસ તમે ખાવ પીવો, તમારા શરીરમાં જોર આવશે ત્યારે આપણે ભાગી જાહું, પણ હું એકલી તો હવે અહીંયા રહીશ. ને પછી તો રાણીએ પહેલા ઓરડામાંથી મેવો અને મીઠાઈ કાઢ્યા, રાજાને ખવડાવ્યા. હાંજ પડી, વિમાન ગાયજું, દીવા પ્રગટ થયા એટલે રાજાને પગે દોરો બાંધી અને રાણી હંતાઈ ગઈ. આવી રીતે રોજ હાંજે અપ્સરા આવે ને પહેલે દિવસની જેમ કર્યું હતું એ પ્રમાણે કરે, પણ રાજા તો એકનો બે ન થાય એટલે અપ્સરા એને મૂર્છામાં નાખી સવારે પાછી વહી જાય ને સવાર પડે કે તરત રાણી રાજા પાસે આવે, ખવરાવે પીવરાવે ને આનંદ કરાવે. હાંજે પાછા જઈ અને પાછી હંતાઈ જાય. એમ કરતા થોડા દિવસ ગયા. અપ્સરાએ જોયું કે રાજાના શરીરમાં હવે નવું જોર આવતું જાય. આમાં કાંઈક ભેદ હશે. ગમે એમ હોય, પણ રાજાને ક્યાંકથી તો ખાવાનું પહોંચે જ છે. અપ્સરા બરાબર તપાસ રાખવા લાગી. રાજાને તો હવે દિવસનો આરામ નથી મળતો, રાત આખી જાગવું પડે. દિવસે રાણી જગાડે ને રાતે અપ્સરા જગાડે. એવા થાકથી એક દિવસ રાતે રાજાને ઝોલું આવી ગયું અને તરત જ અપ્સરા ચેતી ગઈ. એના મનમાં થયું કે નક્કી અહીંયા કોઈક માનવી રહેત. સવાર પડ્યું કે તરત રાજાને પગે દોરો બાંધી વિમાનમાં નાખ્યો અને ઘર કરતું વિમાનને આકાશમાં હાંકી મૂક્યું. પેલી રાણી દોડતી બહાર આવીને બૂમો પાડવા લાગી, એ રાજા, એ મારા સ્વામી! પણ કોણ જવાબ આપે? માંડ હાથમાં આવેલો રાજા હવે તો ગયો, ફરી મળવાનો નથી એમ માનીને રાણી હિંમત હારી ગઈ. રખડતી એક સરોવર ઉપર જઈને ઊભી. અંદર પડીને મરવા જાય તે અંદર હંસના બે બચ્ચા બેઠેલા જોયા. એ બચ્ચા માનવીની ભાષામાં કહેવા લાગ્યા, એ બેન, આ સરોવરમાં અમે તને આપઘાત નહીં કરવા દઈ, જો પેલા અમારા મા બાપ આવે એમને પૂછીને પડજે. ત્યાં હંસને હંસલી આવ્યા. રાણી કે, રાજહંસ, મને મરવા દ્યો, મારા પતિ વિના હું કેવી રીતે જીવું, શીદને જીવું? હંસ હંસણી કે, અરે દુખિયારી રાણી, તારો રાજા હજી જીવેત, ઈ ક્યાં છે એની એમને ખબર, અમારી પીઠ ઉપર બેહી જા, અમે તને એના દેશમાં ઉતારી દેહું. રાણી તો હંસની પીઠ ઉપર બેઠી. હંસને ઉડ્યા. મોટા ડુંગર ને મોટા દરિયા વળોટી અને ગાંધર્વ લોકમાં ગયા. રાણીને ત્યાં ઉતારી. હંસ કે, રાણી બેન, સાંભળો, અહીંયા એક ગાંધર્વ છે, એને એક દીકરી હતી, એ ઘણા વર્ષો થયા ખોવાઈ ગઈ. તમે ત્યાં જાઓ અને કહેજો કે હું તમારી દીકરી. પછી તમને નાચગાન શીખવશે ને ઇન્દ્રની સભામાં લઈ જાહે. ઇન્દ્ર ભગવાન તમારા નાચગાનથી રાજી થશે અને તમને વરદાન આપે ત્યારે તમારા પતિની માંગણી કરજો. તમારા પતિને હરણ કરી લઈ જનારી અપ્સરા પણ ત્યાં જશે. એમ કહી અને હંસને ઉડી ગયા. રાણી તો ગાંધર્વ પાસે ગઈ. રાણી કે, બાપુ, મને ઓળખો? ગાંધર્વ કે, તું કોણ? રાણી કે, અરે હું તમારી દીકરી. પછી તો ગાંધર્વે નામ નિશાન પૂછી જોયા તો બરાબર વાત મળતી આવી. ગાંધર્વ બિચારો દીકરીને જોઈ ગાંડો થઈ ગયો. દીકરીને નાચગાન શીખવવા માંડ્યો. થોડાક દિવસમાં તો રાણી બહુ સરસ કળા શીખી ગઈ. પછી તો ગાંધર્વ પોતાની દીકરીને ઇન્દ્રની સભામાં લઈ ગયો. એના મનમાં એમ કે મારી દીકરીને સારા નાચગાન કરાવી ઇન્દ્રની મહેરબાની મેળવી લઉં. સૌથી સરસ નાચ કરનારી પેલી અપ્સરા હતી. એ અપ્સરા નાચે અને ગાંધર્વ વાજિંત્ર બજાવે. ગાંધર્વ જાણી જોઈને વાજિંત્ર તાલ બાર વગાડતો ગયો એટલે અપ્સરાનો નાચ ખરાબ થવા ગયો. ઇન્દ્રનું મન બહુ નારાજ થયું. પછી ગાંધર્વે રાણીને હાજર કરીને નાચ કરાવ્યો. એવો તો અલૌકિક નાચ કે ઇન્દ્ર કે, વાહ બેટા, માગ. રાણી બોલી, માગું મારા સ્વામી નાથને. ઇન્દ્ર કઈ સમજી ન ક્યાં. પછી રાણીએ પોતાની આખી કથની કઈ સંભળાવી. પેલી અપ્સરાને પણ ઓળખાવી. ઇન્દ્ર કોપ કરીને અપ્સરાને પૂછે, સાચી વાત? અપ્સરા શરમાઈને નીચું જોઈ ગઈ.
ઇન્દ્રે શાપ દીધો કે હે નિર્દય મનની અપ્સરા, જા તું મૃત્યુલોકમાં જન્મજે, તને પણ તારા પતિનો વિયોગ થશે. અને રાજાને કચેરીમાં હાજર કર્યો. ઇન્દ્ર મહારાજે રાજા રાણી બેઉને આશીર્વાદ દીધા, ઘણી ઘણી ભેટો આપી અને વિમાનમાં બિહાડી એમને ગામ મોકલી દીધા. પછી તો એમણે ખાધું પીધું ને મોજ કરી. આંબે આવ્યો મોર, વાર્તા કેશું પોર. મિત્રો, જો તમને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.